ફ્રેન્ડ્સ, આજે આપણે આગળ પેરેગ્રાફ જોઈશું. તો અહીંયા પેરેગ્રાફ છે, અંકલ સેડ ખુશ્બુ ગુડ ઇવનિંગ, congratulations on your winning a prize in the debate competition. Khushbu says good evening, thank you uncle, I spoke well but I was not sure that I would win the prize. Uncle said, I have heard that you are now going to take part in the competition at the district level. Khushbu says, yes I am. I will try my luck. Uncle says good luck and goodbye. તો ફ્રેન્ડ્સ, અહીંયા વાતચીત કોની વચ્ચે થાય છે? અંકલ અને ખુશ્બુની વચ્ચે, બરાબર છે. એટલે અંકલ એટલે જેન્ટ્સ, ખુશ્બુ એટલે લેડી, એટલે અંકલ માટે આપણે સર્વનામ વાપરવું પડશે હી, હિમ, હિઝ, અને ખુશ્બુ માટે શી, હર, હર. તો જોઈએ પહેલું વાક્ય, અંકલ સેડ ખુશ્બુ, એટલે અંકલે ખુશ્બુને સંબોધન કર્યું. એટલે આ ખુશ્બુને તો આપણે કરીએ ત્યારે કશું લેવાનું નથી. ગુડ ઇવનિંગ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. તો શું થશે? અંકલ wished good evening to ખુશ્બુ. બરાબર, હું આ રીતે લખું છું. ચલો, તો પહેલું વાક્ય ગુડ ઇવનિંગનું, અંકલ વિશ, રિપોર્ટિંગ વર્બ વિશ્ડ આવ્યું, પછી ગુડ ઇવનિંગ ટુ ખુશ્બુ, એટલે આ કમ્પ્લીટ થયું. ધ્યાન આપજો. અંકલ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ ખુશ્બુ. આગળ છે કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન. હવે શું લખશું? એન્ડ મૂકીશું. એન્ડ હી, અંકલે વિશ કર્યું ને એને કોંગ્રેચ્યુલેશન. હવે કોંગ્રેચ્યુલેશન આપેલું હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ આપણે કોંગ્રેચ્યુલેટેડ કરી દેવાનું. એન્ડ હી કોંગ્રેચ્યુલેટેડ હર. યોર છે એટલે કોને? ખુશ્બુને. કોંગ્રેચ્યુલેટેડ હર ઓન વિનિંગ અ પ્રાઇઝ ઇન ધ ડિબેટ કોમ્પિટિશન. તો પહેલા વાક્યનું થશે અંકલ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ ખુશ્બુ એન્ડ he congratulated her on winning a prize in the debate competition. ખ્યાલ આવે છે અહીંયા? ફરી એકવાર, અંકલ wished good evening to ખુશ્બુ and congratulated her on winning a prize in the debate competition. ખુશ્બુ said, ખ્યાલ આવશે ને ફ્રેન્ડ્સ પહેલા વાક્યનો? હવે ખુશ્બુ બોલે છે. ખુશ્બુ said good evening, thank you uncle, I spoke well, but I was not sure that I would win the prize. હવે ખુશ્બુએ પણ એમને શુભેચ્છા પાઠવી, એટલે ખુશ્બુ વિશ્ડ, હું કેદ લખું છું, તમે ખુશ્બુ લખજો. ખુશ્બુ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ હિમ. ટુ અંકલ લખો તો બી ચાલે અને હિમ લખો તો પણ ચાલે. ખુશ્બુ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ અંકલ. બીજું વાક્ય શું થાય છે? થેન્ક યુ. એન્ડ ફ્રેન્ડ્સ, થેન્ક યુ આવે તો આપણે થેન્ક લખવાનું. એન્ડ હવે ખુશ્બુ બોલે છે એટલે સી થેન્ક યુ છે તો આપણે કરીશું થેન્કડ. એન્ડ સી થેન્કડ હિમ. એટલે આપણે કેટલા વાક્યનું કર્યું? આ બે વાક્યનું. ખુશ્બુ વિશ્ડ ગુડ ઇવનિંગ ટુ અંકલ એન્ડ શી થેન્કડ હિમ. ખ્યાલ આવે છે? આગળ બીજું વાક્ય અહીંયા આપ્યું છે. ફ્રેન્ડ્સ, એકથી વધારે વિધાન વાક્ય આપેલા હોય તો એડેડ બી મૂકી શકો. એન્ડ શી ટોલ્ડ ધેટ, વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ મૂક્યું. ધેટ, હવે આઈ એટલે શું થશે? સી. સ્પોક ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ થશે. હેડ સ્પોકન. એન્ડ શી ટોલ્ડ ધેટ શી હેડ સ્પોકન વેલ, બટ આઈ વોઝ નોટ અવેર. આઈ એટલે શી, વોઝ વર આપ્યું છે તેનું હેડ થશે, હેડ બીન થાય એટલે શી હેડ નોટ બીન શ્યોર ધેટ, આઈનું અહીંયા થશે શી વુડ, વુડનું વુડ જ રહે, શી વુડ વિન ધ પ્રાઇઝ. ખ્યાલ આવશે અહીંયા? ફરી એકવાર, એન્ડ શી, આઈનું શું થશે? શી. ટોલ્ડ, વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ મૂક્યું. ધેટ, આઈનું શી. સ્પોક ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ થયું. હેડ સ્પોકન વેલ, બટ
શી વોઝ છે એટલે વોઝ વર્ડનું આપણે શું કરીશું? હેડ બીન. એન્ડ શી હેડ નોટ બીન શ્યોર. She had not been sure that I know she would win the prize. ખ્યાલ આવશે? ફરી આગળ જોઈએ. Uncle said, I have heard that you are now going to take part in the competition at the district level. Uncle વિધાન વાક્ય છે એટલે told. Uncle told her that. Uncle told her that. I નું થશે he. Uncle એટલે he થશે ને. have નું થશે had. He had heard that you are. you એટલે she. એમ ઇઝ આરનું was. she was નાવનું થશે then. going to take part એટ અહીંયા કશું ફેરફાર નથી થતો એટલે બેઠું વાક્ય તેનું તે જ લખવાનું. તો અંકલ ટોલ્ડ હર ધેટ હી હેડ હર્ડ HEARD હી હેડ હર્ડ ધેટ યુનું થશે ખુશ્બુ પ્રમાણે એટલે શી કર્યું. આરનું થશે વોઝ. નાવનું થશે ધેન. પછીનું વાક્ય એમનું એમ જ કારણ કે એમાં કોઈ સર્વનામ કે ક્રિયાપદ નથી. ટુ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ. ખ્યાલ આવે છે? Uncle told her that he had heard that she was then going to take part in the competition at the district level. Khushbu said, yes, I am. I will try my luck. તો ખુશ્બુ અહીંયા ફ્રેન્ડ્સ જવાબ નથી આપ્યો એટલે સંમત થઈ. ખુશ્બુ એગ્રીડ અથવા તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ મૂકો તો પણ ચાલશે, વાંધો નહીં. agreed and she told. friends આ સી ક્યારે? કારણ કે વાક્ય બદલાઈ જાય. and she told that yes I am ને બદલે આપણે agreed મૂકી દીધું. ખુશ્બુ agreed with him કરો તો બી 1 મિનિટ. yes I am નું તમે કરશો agreed with him તો ખુશ્બુ agreed with him and she told that I would will નું થશે she will નું થશે would try my નું થશે her luck and she told that she agreed with him and she told that she would try her luck. Uncle said good luck and goodbye. તો અહીંયા શુભેચ્છા પાઠવી. તો અંકલ wished her good luck and goodbye કહ્યું તો અહીંયા તમે કરો બેડ ફેરવેલ. એને શુભેચ્છા એને ગુડબાય કહી અથવા તો ટોલ્ડ ગુડબાય તો બી ચાલશે. અંકલ વિશ્ડ હર ગુડ લક એન્ડ ગુડ બાય તો પણ ચાલશે. એવું જ કરો. અંકલ વિશ્ડ હર ગુડ લક એન્ડ ગુડ બાય. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? તો તમે એકવાર વિડીયો જોઈ લેજો અને જાતે કરવાની કોશિશ કરજો. ન સમજ પડે તો પાછો જોજો ફરી એકવાર. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. અહમદ સેઝ ગુડ મોર્નિંગ ઝરા, હાઉ આર યુ? Zara says not very fine. Ahmad said what happened? Can I help you? Zara says I have got geometry test tomorrow and I cannot understand this theorem. તો ફ્રેન્ડ્સ અહીંયા પણ અહમદ અને ઝરા એક જેન્ટ્સ અને એક લેડીઝ બરાબર છે આ રીતે વાતચીત થાય છે એટલે હી અને શી આવશે. તો પહેલું વાક્ય કેવું છે? ગુડ મોર્નિંગ ઝારા, હાઉ આર યુ? શુભેચ્છા છે અને પ્રશ્ન છે. તો અહમદ હું એ જ લખું છું ફ્રેન્ડ, તમે આખું લખજો કારણ કે અહીંયા સ્ક્રીન નાની છે. અહમદ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ઝરા. બરાબર. ગુડ મોર્નિંગનું શું કર્યું આપણે? અહમદ વિશ્ડ ગુડ મોર્નિંગ ટુ ઝારા એન્ડ પ્રશ્ન છે ને એન્ડ હી આસ્ક્ડ હર how she
was. અહમદ wished good morning to Zara and he પ્રશ્ન વાક્ય છે એટલે આપણે શું મૂક્યું રિપોર્ટિંગ વર્બ asked her. WH ક્વેશ્ચન એટલે આપણે સંયોજક તરીકે લીધું હાવ એને વિધાન વાક્ય બનાવ્યું એટલે યુ આર થાય તો ઝારા પ્રમાણે યુનું શું થશે શી અને એમિઝાનું વોઝ. તો અહમદ wished good morning to Zara and he asked her how she was. ઝારા સેડ નોટ વેરી ફાઇન એટલે ઝારાએ શું કર્યું એની વાતનો જવાબ આપ્યો ને એટલે રિપ્લાઇડ લખવું પડે તો ઝારા રિપ્લાઇડ ઓર આન્સર્ડ ધેટ. રિપ્લાઇડ મૂકો અથવા રિપોર્ટિંગ વર્બ આન્સર્ડ મૂકો. ઝારા રિપ્લાઇડ ધેટ. હવે ફ્રેન્ડ્સ નોટ વેરી ફાઇન પૂરું વાક્ય નથી એટલે આપણે ઉપરના વાક્યના સંદર્ભમાં લેવાનું. તો ઝારા રિપ્લાઇડ ધેટ શી વોઝ નોટ વેરી ફાઇન. ખ્યાલ આવે છે અહીંયા? Zara replied that she was not very fine. Ahmad said, "What happened? Can I help you?" અહમદ એને સવાલ કરે છે, બે સવાલ છે બરાબર. તો અહમદ asked her what. હવે happened ભૂતકાળ છે એટલે શું થશે had happened. What had happened? એન્ડ અહમદ પાછું પ્રશ્ન પૂછે છે એટલે હી અગેઇન આસ્ક્ડ. બીજી વાર પ્રશ્ન કર્યો એટલે અગેઇન આસ્ક. એન્ડ સી અગેઇન આસ્ક. યસનો ક્વેશ્ચન છે એટલે ઇફ આવશે. આઈનું અહમદ પ્રમાણે એટલે હી. કેનનું થશે કુડ. એની જોડે મૂળ રૂપ જ આવે એટલે હેલ્પ અને યુનું ઝારા પ્રમાણે એટલે હર. ફરી એકવાર અહમદ આસ્ક હર વોટ હેડ હેપન્ડ and he again asked if he could help her. Zara said I have got geometry test tomorrow. ઉપર પ્રશ્ન છે તો નીચેનો જવાબ. તો ઝારા જવાબ આપ્યો એટલે રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ મૂકીશું. રિપ્લાઇડ ધેટ આન્સર્ડ પણ ચાલશે. આઈ હેવ આઈ એટલે ઝારાની એટલે શી. હેવનું થશે હેડ. ગોટ એની જોડે તો પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે એમનું એમ જ સી હેડ ગોટ જ્યોમેટ્રી. ફ્રેન્ડ્સ જ્યોમેટ્રીનું જી નથી લખતી કારણ કે અહીંયા સ્ક્રીન નાની છે. તમે પૂરું લખજો. જ્યોમેટ્રી ટેસ્ટ ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. ખ્યાલ આવે છે અહીંયા? ઝારા રિપ્લાઇડ ડેટ શી હેડ ગોટ જ્યોમેટ્રી ટેસ્ટ ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ સી ઓલ્સો ટોલ્ડ. બીજું વાક્ય થઈ જાય ને અહીંયા એટલે સી ઓલ્સો ટોલ્ડ આપણે એવું મૂકવાનું બરાબર. વિધાન વાક્ય છે એટલે ધેટ આઈ કેન. આઈનું થશે શી. કેનનું થશે કુડ. શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. આ તો તેમનું તેમ જ લેવાનું. ધીઝનું શું કરશો ધેટ. શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધેટ થિયરમ. ફરી એકવાર ઝારા રિપ્લાઇડ ધેટ શી હેડ ગોટ જ્યોમેટ્રી ટેસ્ટ ટુમોરોનું ધ નેક્સ્ટ ડે એન્ડ બીજું વાક્ય છે એટલે આપણે કર્યું શી ઓલ્સો ટોલ્ડ ધેટ શી. આઈનું થશે શી. કેનનું થશે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધેટ થિયરમ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આ નોટમાં લખવાના છે અને જાતે કરવાની કોશિશ કરજો. વિડીયોને 2-3 વાર જોજો એટલે તમને આઈડિયા આવશે. આગળ જોઈએ આપણે. એકદમ સરળ પેરેગ્રાફ છે. પેસેન્જર સેઝ ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. કુલી સર આઈ વિલ. ઇટ વિલ કોસ્ટ યુ મોર. પેસેન્જર ડોન્ટ વરી આઈ વિલ પે ₹100 ફોર ઇટ. કુલી સેડ થેન્ક યુ સર હાઉ કાઇન્ડ યુ આર. કોની વચ્ચે વાતચીત થાય છે? તો પેસેન્જર અને કુલીની વચ્ચે. તો હવે સ્વાભાવિક છે પેસેન્જર કુલીને શું કરે ઓર્ડર. તો પેસેન્જર માટે હું પી લખું છું. પેસેન્જર આજ્ઞાત વાક્ય છે ને ક્રિયાપતિ શરૂ થાય છે. જુઓ મેં તમને કહેલું કે આ વાક્યોને પહેલાં ઓળખવાના. તો ક્રિયાપતિ શરૂ થાય છે એટલે આજ્ઞાત વાક્ય બને. તો પેસેન્જર ઓર્ડર્ડ કોને? કુલી. પેસેન્જર ઓર્ડર્ડ કુલી આજ્ઞાત વાક્ય એટલે આપણે સંયોજક મૂકીશું ટુ. પેસેન્જર ઓર્ડર્ડ કુલી
ટુ ટેક ધીસનું થશે ધેટ હેવી બેગ ટુ માય ઓફિસ. માય એટલે કોની? પેસેન્જરની, એટલે ટુ હિઝ ઓફિસ. એટલે પહેલા વાક્યનું શું થશે? પેસેન્જર ઓર્ડર્ડ કુલી ટુ ટેક ધેટ હેવી બેગ ટુ હિઝ ઓફિસ. આગળ બીજું વાક્ય જોઈએ. સર ઇટ વિલ કોસ્ટ યુ મોર. તો સર એ સંબોધન કરેલ છે એટલે વિથ રિસ્પેક્ટ મૂકી શકાય. તો કુલી ટોલ્ડ વિથ રિસ્પેક્ટ ધેટ ઇટ વિલનું શું થશે? વુડ. ઇટ વુડ કોસ્ટ યુનું કોના પ્રમાણે? પેસેન્જર પ્રમાણે, એટલે હિમ. ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું કે યુ જ્યારે ક્રિયાપદ પછી આવે તો એની કર્મ વિભક્તિ મૂકવાની, એટલે અહીંયા થશે હિમ. મોર. તો કુલી ટોલ્ડ વિથ રિસ્પેક્ટ ધેટ ઇટ વુડ કોસ્ટ હિમ મોર. પેસેન્જર્સ સેડ ડોન્ટ વરી. આજ્ઞાત વાક્ય થયું અને નકાર છે એટલે પેસેન્જર ટોલ્ડ હિમ થઈ ગયું. આપણે અહીંયા કંઈ બહુ ઓર્ડર એવું નથી થતું, એટલે પેસેન્જર ટોલ્ડ હિમ નોટ ટુ વરી. એન્ડ બીજું વાક્ય છે એન્ડ હી ઓલ્સો ટોલ્ડ ધેટ આઈનું થશે હી, વિલનું થશે વુડ, પે રૂપીસ 100 ફોર ઇટ. ખ્યાલ આવે છે? બે વાક્ય છે અહીંયા. તો ડોન્ટ વરીનું આપણે શું કર્યું? પેસેન્જર ટોલ્ડ હિમ નોટ ટુ વરી એન્ડ હી ઓલ્સો ટોલ્ડ ધેટ હી વુડ પે રૂપીસ 100 ફોર ઇટ. થેન્ક યુ સર, હાઉ કાઇન્ડ યુ આર. તો અહીંયા થેન્ક યુ એટલે એને વિશ કર્યું, તો આપણે થેન્ક યુને જ રિપોર્ટિંગ વર્બ તરીકે લઈ લઈશું. એટલે કુલી સેડ ટુને બદલે આપણે મૂકીશું અહીંયા થેન્ક યુ છે એટલે થેન્કડ હિમ. એન્ડ કુલી બોલે છે એટલે હી ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. એન્ડ હી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય કરીએ તો શું થશે અહીંયા? યુ આર વેરી કાઇન્ડ. યુ એટલે કોણ? પેસેન્જર, એટલે યુનું થશે હી વોઝ વેરી કાઇન્ડ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? અહીંયા કુલી થેન્કડ હિમ, થેન્ક યુનું આપણે કર્યું થેન્કડ હિમ. એન્ડ હી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ રહી ગયું જો ફ્રેન્ડ્સ. એન્ડ હી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ હી વોઝ વેરી કાઇન્ડ. ખ્યાલ આવે છે? ચલો આગળ બીજો પેરેગ્રાફ જોઈએ. ફ્રેન્ડ્સ, પણ એ પહેલાં મેં તમને કહું કે તમારે નિયમો યાદ કરવા જ પડશે. વાક્યમાં કયું વાક્ય છે, વાક્યના પ્રકાર મુજબ ફેરફાર, સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર, આ તો મોડે કરવું જ પડશે. જો એ તમે નહીં કરો તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડશે નહીં. દરેક વિદ્યાર્થી એવું કહે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હાર્ડ છે, તો એનું રીઝન આ જ છે કે એ લોકો નિયમો જે છે એ મોડે કરતા નથી. ચલો આગળ. આનંદ સેઝ ડોન્ટ યુ રિયલી વોન્ટ ટુ ગો આઉટ વિથ મી. મિલી સેઝ આઈ ડુ બટ આઈ નીડ સમ ટાઈમ ટુ ગેટ રેડી. ઓકે બટ પ્લીઝ હરી અપ. મિલી વેર શેલ વી ગો? આનંદ વી વિલ ગો ટુ ધ સી શોર. વોટ અ વન્ડરફુલ આઈડિયા. કોની વચ્ચે વાતચીત થાય છે? તો આનંદ અને મિલી, હી અને શી. તો પહેલું વાક્ય ડોન્ટ યુ રિયલી વોન્ટ ટુ ગો વિથ મી પ્રશ્નાર્થ છે, બરાબર છે, આજ્ઞાર્થ નથી. જો ઉપર આજ્ઞાર્થ છે ડોન્ટ વરી પછી ફૂલ સ્ટોપ આવે, અહીંયા પ્રશ્નાર્થ છે. ડોન્ટ યુ રિયલી, શું તારે મારી જોડે નથી આવવું? તો યસ નો ક્વેશ્ચન. એટલે આનંદ આસ્ક્ડ મિલી. ફ્રેન્ડ્સ, હું નામ ટૂંકમાં જ લખું છું. આનંદ આસ્ક્ડ મિલી યસ નો ક્વેશ્ચન એટલે ઇફ યુનો ફેરફાર મિલી પ્રમાણે, સાંભળનાર પ્રમાણે મિલી છે એટલે શી. ડોન્ટનું થશે ડીડન્ટ. ઇફ સી ડીડન્ટ રિયલી want to go out with
મીનું શું થશે? હિમ. અને પછી શું મૂકશું? ફૂલ સ્ટોપ. તો આનંદ asked Millie if she didn't really want to go out with him. Millie, I do means એને જવું છે, હામાં જવાબ આપે છે. But I need some time to get ready. તો I do ને બદલે ફ્રેન્ડ્સ પૂરું વાક્ય નહીં લખીએ અને રિપ્લાઇડ ઇન પોઝિટિવ લખો તો પણ ચાલશે. ખ્યાલ આવે છે? અહીંયા સમજ પડે છે? અહીંયા તમે આઈ ડુ ને બદલે રિપ્લાઇડ ઇન પોઝિટિવ લખી દો તો પણ ચાલશે. તો મિલી replied in positive and she told that I એટલે she need એ સાદો વર્તમાન કાળ છે. ઘણીવાર ફ્રેન્ડ્સ આપણે એમનું એમ જ મૂકી દઈએ મૂળ રૂપ આવે એટલે, પણ અહીંયા નીડેડ કરવું પડે. she needed some time to get ready. Millie replied in positive and she told that she needed some time to ready. Okay, but please hurry up. તો અહીંયા આનંદ એગ્રી થયો. ઓકે એટલે એગ્રી. તો આનંદ એગ્રીડ with her and વિધાન વાક્ય છે ને, પણ પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ એટલે એન્ડ કોણ બોલે છે? આનંદ જ. એટલે આપણે સર્વનામ મૂક્યું હી. પ્લીઝ એ વિનંતી દર્શક વાક્ય છે એટલે રિક્વેસ્ટેડ એન્ડ હી રિક્વેસ્ટેડ હર ટુ આજ્ઞાત વાક્ય છે એટલે ટુથી જોડાઈ ટુ હરી અપ. આનંદ એગ્રીડ વિથ હર એન્ડ હી રિક્વેસ્ટેડ હર ટુ હરી અપ. ખ્યાલ આવે છે? આગળ વેર શેલ વી ગો? મિલી એને પ્રશ્ન કરે છે એટલે મિલી આસ્ક્ડ હિમ WH ક્વેશ્ચન એટલે વેર. વી એટલે અહીંયા આનંદ અને મિલી બંને એટલે દે. શેલ અને વિલનું વુડ કરવું એટલે દે વુડ ગો. મિલી આસ્ક્ડ હિમ વેર દે વુડ ગો. આનંદ વી વિલ ગો ટુ ધ સી શોર. જવાબ આપ્યો એટલે આનંદ રિપ્લાઇડ. કનેક્ટર આવશે ધેટ. વીનું થશે આનંદ અને મિલી બંને એટલે દે. વિલનું વુડ. દે વુડ ગો ટુ ધ સી શોર. ખ્યાલ આવે છે અહીંયા? દે વુડ ગો ટુ ધ સી શોર. વોટ અ વન્ડરફુલ આઈડિયા. તો મિલી શું કરે છે અહીંયા? એક ઉદ્ગાર. તો વખાણ કરે છે અને ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ્ડ. મિલી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. કનેક્ટર આવશે ધેટ. વિધાન વાક્ય બનાવવાનું તો ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. મિલી exclaimed with praise that it was a wonderful idea. આગળ જોઈએ. Nirali says, what are you doing now? Akash says, I am doing my exercise. Nirali said, please help me with my homework. Akash says, don't worry, I will surely help you this evening. ફ્રેન્ડ્સ અહીંયા આ પેરેગ્રાફ પૂરો થાય છે. આ બીજો પેરેગ્રાફ છે, એ પછી જોઈએ. તો પહેલું વાક્ય કેવું છે? વોટ આર યુ ડુઈંગ નાઉ. વાતચીત થાય છે નિરાલી અને આકાશની વચ્ચે. એટલે નિરાલી એને જ મૂકું છું. પ્રશ્ન વાક્ય એટલે આસ્ક્ડ. આકાશ એટલે એ જ મૂકું છું. ફ્રેન્ડ્સ તમે લખી દેજો પૂરું નામ, કારણ કે અહીંયા સ્ક્રીન મારી નાની છે, હું વારંવાર કહું છું. નિરાલી આસ્ક્ડ આકાશ. WH ક્વેશ્ચન એટલે કનેક્ટર આવવાનું વોટ યુ આર ડુઈંગ નાવ. યુ એટલે કોને કહે છે? આકાશને. એટલે શું મૂકીશું? હી. એમિઝારનું વોઝ. ડુઈંગ નાવનું થશે ધેન.
એટલે નિરાલી આસ્ક્ડ આકાશ વોટ હી વોઝ ડુઈંગ ધેન. ખ્યાલ આવશે? આગળ આકાશ સેડ આઈ વોઝ ડુઈંગ માય એક્સરસાઇઝ. તો અહીંયા ફેરફાર આઈ એમ અને માય. તો આકાશ રિપ્લાઇડ ધેટ. આઈનું આકાશ પ્રમાણે હી, એમ ઇઝ આનું વોઝ, આઈએનજી વાળું તો આઈએનજી જ રહી. હી વોઝ ડુઈંગ, માય એટલે આકાશ પ્રમાણે એટલે હી વોઝ ડુઈંગ હિઝ એક્સરસાઇઝ. આકાશ રિપ્લાઇડ ધેટ હી વોઝ ડુઈંગ હિઝ એક્સરસાઇઝ. નિરાલી સેઝ પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. તો નિરાલી પ્લીઝ એટલે શું થશે? રિક્વેસ્ટેડ, આજ્ઞાર્થ વાક્ય બનશે ને. રિક્વેસ્ટેડ આજ્ઞાર્થ એટલે ટુથી જોડીએ. હેલ્પ અહીંયા મીમાં ફેરફાર થશે અને માયમાં. મી એટલે હર, વિથ માયનું થશે હર. હોમવર્ક. નિરાલી રિક્વેસ્ટેડ ટુ હેલ્પ હર વિથ હર હોમવર્ક. આકાશ સેડ ડોન્ટ વરી આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. તો અહીંયા બે વાક્યો છે, એક તો ડોન્ટ વરી અને બીજું આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. તો ડોન્ટ વરી એટલે આજ્ઞાર્થ વાક્ય. તો આકાશ ટોલ્ડ હર નોટ ટુ, નકાર વાક્ય એટલે નોટ મૂકીને નોટ ટુ વરી. આકાશ ટોલ્ડ હર નોટ ટુ વરી. એન્ડ બીજું વાક્ય આકાશ બોલે એટલે સર્વનામ હી આવશે. આઈનો ફેરફાર આકાશ પ્રમાણે થશે એટલે હી, વિલનું થશે વુડ. હી વુડ શ્યોરલી હેલ્પ યુ. યુનો કોના પ્રમાણે? નિરાલી એટલે હર. ધીસનું થશે ધેટ ઇવનિંગ. તો આકાશ ટોલ્ડ હર નોટ ટુ વરી એન્ડ હી ફ્રેન્ડ્સ અહીંયા મૂકવું પડશે ટોલ્ડ. એન્ડ હી ટોલ્ડ ધેટ, સોરી અમારથી રહી ગયું. એન્ડ હી ટોલ્ડ ધેટ હી વુડ શ્યોરલી હેલ્પ હર ધેટ ઇવનિંગ. આગળનો પેરેગ્રાફ. પેસેન્જર અને કંડક્ટર. પ્લીઝ ગીવ મી અ ટિકિટ ફોર સુરત. કંડક્ટર સોરી આઈ કાન્ટ. પેસેન્જર વાય? because you have bought the bus which will go to Valsad not to Surat. વાતચીત થાય છે પેસેન્જર અને કંડક્ટરની વચ્ચે. પેસેન્જર માટે તમે હર પણ વાપરી શકો અને હી પણ વાપરી શકો, કારણ કે ખબર નથી, આપણે હી જ વાપરીએ છીએ અહીંયા. તો આજ્ઞાર્થ વાક્ય છે એટલે પેસેન્જર રિક્વેસ્ટેડ કોને? કંડક્ટર. આજ્ઞાર્થ વાક્ય એટલે ટુથી જોડાય. ગીવનું ગીવ. મીનું કોના પ્રમાણે? પેસેન્જર પ્રમાણે એટલે હિમ. અ ટિકટ ફોર સુરત. પેસેન્જર રિક્વેસ્ટેડ કંડક્ટર ટુ ગીવ હિમ અ ટિકટ ફોર સુરત. કંડક્ટર સેડ સોરી આઈ કાન્ટ. કંડક્ટર સેડ સોરી આઈ કાન્ટ. તો સોરી એટલે શું કરે છે કંડક્ટર? એની માફી માંગે છે, બરાબર ને. તો કંડક્ટર એપોલોજાઇઝડ, માફી માંગે. સોરી આવે તો શું મૂકવાનું? એપોલોજાઇઝડ. APOLOGIZED. એપોલોજી આપણે કહીએ ને, એપોલોજાઇઝડ. એન્ડ બીજું વાક્ય છે એટલે હી ટોલ્ડ ધેટ. બીજું વાક્ય વિધાન છે ને. એન્ડ હી ટોલ્ડ ધેટ આઈ કાન્ટ એટલે હી કુડન્ટ ગીવ ટિકટ ટુ સુરત. ફરી એકવાર. કંડક્ટર એપોલોજાઇઝડ એન્ડ હી ટોલ્ડ ધેટ આઈ કાન્ટ એટલે હી કુડન્ટ. પછી મેં ફ્રેન્ડ્સ આખું વાક્ય પૂરું કર્યું છે. ગીવ ટિકટ ટુ સુરત. તમે હી કુડન્ટ લખો તો પણ ચાલશે, પણ આપણે પૂરું લખી દઈએ તો અર્થ બરાબર રહે. હી કુડન્ટ ગીવ ટિકટ ટુ સુરત. પેસેન્જર સેડ વાય. પ્રશ્ન કર્યો છે. વાય એટલે કારણ પૂછ્યું, બરાબર ને. તો આપણે અહીંયા પૂરું વાક્ય લખીએ તો પણ ચાલે અને આસ્ક રીઝન કારણ પૂછ્યું એમ લખો તો બી ચાલે. તો પેસેન્જર આસ્કડ હિમ રીઝન આટલું લખી દો તો ચાલશે.
ફોર ધેટ કે પેસેન્જરે એને એનું કારણ પૂછ્યું, શાનું? ટિકિટ ન આપવાનું. તો કંડક્ટર કહે છે બિકોઝ યુ હેવ બોર્ડ ધ બસ. તો કંડક્ટર જવાબ આપે ને, તો કંડક્ટર રિપ્લાઇડ ધેટ. હવે ફ્રેન્ડ્સ પૂરું વાક્ય લખવું, આ તો બિકોઝથી શરૂ થાય છે. તો કંડક્ટર રિપ્લાઇડ ધેટ હી કુડન્ટ, સોરી ફ્રેન્ડ્સ સ્પેલિંગ ખોટી લખાઈ, હી કુડન્ટ give ticket to સુરત. બરાબર, આપણે ઉપરના વાક્યના કંડક્ટર રિપ્લાઇડ ધેટ હી કુડન્ટ ગીવ ટિકટ ટુ સુરત બીકોઝ યુનું થશે હી, હેવનું હેડ, બોર્ડેડ ધ બસ, વિચ વિલનું થશે વુડ, સોરી, વિચ વુડ ગો ટુ વલસાડ એન્ડ નોટ ટુ સુરત. ફરી એકવાર, કંડક્ટર રિપ્લાઇડ ધેટ, આપણે ઉપરના પ્રશ્નના સંદર્ભમાં પૂરું કર્યું, હી કુડન્ટ ગીવ ટિકટ ટુ સુરત બીકોઝ હી હેડ બોર્ડેડ ધ બસ વિચ વુડ ગો ટુ વલસાડ એન્ડ નોટ ટુ સુરત. ખ્યાલ આવશે? આગળ જોઈએ. ફ્રેન્ડ્સ, હવે અહીંયા જે બે પેરેગ્રાફ છે, છેલ્લો એક પેરેગ્રાફ છે સૌરભ અને સંકેત. હું આશા રાખું છું કે આ પેરેગ્રાફ તમે તમારી જાતે કરશો, બરાબર? અને નેક્સ્ટ લેક્ચરમાં હું એના આન્સર આપીશ.